સવારે ગુડ મોર્નિંગ. તો અમે બેસીએ 4:45 કુકસ અને આવી ગયા છીએ ડેરીએ અને આગળથી બીજા ભાઈઓ આવું છું તે આવું એટલે મનાવીએ. જય બાબાજી. તો મિત્રો હોય આપણે ચા પીવા બેસી ગયા છીએ. જોઈ લો બધા ચા બધા ભાઈઓ આવી ગયા છે અને આપણે હેડીએ છીએ સાબા પીને. જોઈ લો અને બધા આગળ હેડું વિશાલભાઈ, કરણ, જય બાબા. આગળ જોઈએ આ બાજુ અને ચા પીવા ઉભા રહેલા નથી. અમે આવી ગયા છીએ દેવરાણ કેનાલે. જોઈ લો કેનાલ બતાવી દઉં તમને. આરી કેનાલ સુજલમ સુબલમ સુરલિંગ કેનાલ દેવરાસણ. અડધા ભાઈઓ આગળ જોઈ છે જુઓ અને અડધા પાછળ આવે 4-5 જણા. જુઓ તમને કેનાલનો વ્યૂ બતાવીએ. પહેલાં તો કેનાલ પર ફોટા પડ્યા તે તમને બતાવી દઈએ. તો આ બાજુ 76 માનું, આ બાજુ મેરડી માનું. આ કેનાલ છે જોઈ લો. કેનાલમાં પાણી આવી ગયું છે જોઈ લો, બતાવી દઈએ. આ છે કેનાલ જોઈ લો. આ કેનાલ જોઈએ તો કોમેન્ટ કરી દેજો. બધા મોડી થઈ ગયા આવું. અને આ બાજુ મેં પણ મંદિર છે આઈશ્રી રેપડાવાળી માતા. જોઈ આ બાજુ ફેક્ટરી છે અને કેનાલ તમારા ગામમાં થઈને આજુબાજુ થઈને નીકળતી હોય તો કમેન્ટ કરજો. અને આ બાજુ સેવા માટે પાણી મેલેલું છે જોઈ લો. કાળકા નહીં બોતે કારણ કે તારે ચોમાસાનું ઠંડુ જ વાતાવરણ હોય એટલે હોય. જોઈ લો જો ટેમ્પાવાળાને ફોન મારી દીધો તો આપણે બતાવીએ આગળ જઈને ચાબા પીવા ઉભા રહીએ તો હવે તો વિડીયોમાં જોડાયા રહો. જય બાબારી. તો અમે આ કાકા જોડે ચા પીવા બેસી છે. જો આપણા રોમપુરા ચોકડી આ પુલના આ બાજુ બેસીએ છીએ. જે આ બાજુ પાલાવાળા રોજ આવી રજવાડી ચામાં ચા પીવા ચા આવે. બધા લાઈનમાં બેસી ગયા. જો અડધા ચા નહીં પીતા તે ચા પીવા નહીં આવ્યા. જે પીવું એ આવી ગયા હતા. આ બાજુ કાકો બે આવું. અરે કાકો કહું આ તો કાકો નહીં બા અંકલ. જો આ રજવાડી ચાનું બોર્ડ મારેલું જ છે એટલે તો તમે પણ આવો. કુકસ જતા હોય ચાલે હોય ચા પીવા ઉભા રહેજો. ચા પીએ કેવું છે તમને હાલ દે રિવ્યુ. ચા લઈને આવી ગયો છે ભાઈ આપણો. જોઈ લ્યો આ ચા વાળા નહીં એટલે અમારું જ મોણસ પણ ચા પાવે સેવા કરે સેવા. તો આપણે ચા લઈ લઈએ. જો ચા આવી ગયો. મસ્ત ચા છે. આમ ઇલાચી બિલાચી નાખેલો. ઊંઘમાં આવ્યા તો ઊંઘ ઉડી જાય ઓહ. જોઈ લે બધા ચા પી લો. બસ મેં કુકસ માળાવાળા હાઈવે પર આવી ગયા છીએ. જોઈ લો હવે કુકસ રસ્તો જાય છે રોમપુરા ચોકડી ત્યાં આવ્યા છીએ. અને પાછળ અડધા આવું ને હોય અડધા હોય સુધરી અને પાછળ આવું ગાઈસ. તો તમને રોમાપીના દર્શન કરાવીશું. તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે કુકસ આવી ગયા. જોઈ લો કુકસ આવી ગયા. તો મિત્રો જોઈ લો રામાબેનના નેજો વર્કે છે ને અમે કુકસમાં આવી ગયા છીએ. તો આપણે દર્શન કરાવીએ. તમને વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આપણે નારિયેળ પણ લીધું છે તે નારિયેળ પણ કરવાનું છે આપણે. તે બધું વિડીયોમાં બતાવીશું. તમે અમારા બ્લોગમાં જોડાયા રહો. જો આ બાજુમાં નેજો વર્કે છે એક બીજો પણ જે આવતી અષાઢી બીજ હતી એટલે ચડાયેલો હતો તેને જો. અને મંદિરમાં આવા ઘણા બધા નેજા પડ્યા છે. તો આપણે મંદિરમાં લાઈનમાં આવી ગયા છીએ. ભાઈઓની લાઈનમાં જો ભાઈ વિડીયો ઉતારે છે ને આપણે વ્લોગ બનાવીએ છીએ. દર્શન કરાવીએ. વિડીયોમાં જોડાયેલા રહો. તો ટ્રાફિક છે આજે શ્રાવણ સુધી જ છે તેથી તો જોઈ લો રામાપીરના દર્શન કરી લો. જય રામાપીર કોમેન્ટમાં કરી દેજો. તો આપણે દર્શન કરી લીધા છે અને જેવું પણ ચડાવી દીધું છે આપી દીધું. તો આ બાજુમાં થઈએ તમને નેજા પડ્યા હોય રહ્યા તો આ નેજા જોવો. આપી બીજે જેને ચડાયા હોય તે નેજા આવે પડ્યા છે. મંદિરમાં દર્શને નીકળી ગયા. ભરવા તમે સવારો કોણ જાજો બાર બીજું ભરવા તમે રણું જે જાજો નહીં કે કોઈ દાડો પછી આરો દાડો.
મિત્રો આ બાજુ ચા કાઢવાનું ચાલુ હોય અને આપણી વાટકી ચાની વાળાને લઈ લીધી હવે. તો આપણે બીજી વાટકી લઈ લીધી તો ચા કાઢી દઈએ. આ લઈ લે એમ લેતા હોય કેટલી લાભ ભાઈ. તો આપણે કરંજી લઈ લે તમે. ચા કાઢી દીધો પી લઈ આવું. તો પૂરું ચા પી લઈએ. તો આપણો વાહન સેવા લીધાની આપણે મહેશની લે ચોલ્લા કરે. દોવા ચોલ્લો થઈ ગયો. આ બધા વેટિંગમાં પછી આપણો નંબર આવે તો કરાવીએ. તો મહેશજી આ બાજુ જોજો પછી આપણો એને ચોલ્લો તું કહી દે. તારે કરવાનું પરફેક્ટ થઈ ગયો છે મજબૂત. આપણે જવા માટે ગાડી આવી જઈએ. જોઈ લે અરે આપણે ઇકો ગાડી આવી જઈએ. મોરી યાર ઇકો જતા આ વખતે ઇકો જઈએ અને ઇકો ભરી જઈએ. જોઈ લ્યો મગફળીઓ લાવી દીધી અને હારે કોક લાવ્યો પેડા. પંચાયતી જોવો આ કોઈ તમને બતાવી દઈએ. અને આ બાજુ પાછળ છે ને આગળ ભરી જઈએ ગાડી ફૂલ. અને હારે કંડક્ટર બેસી ગયા. આપણે ગાડીમાં ઘરે રહ્યા છીએ અને આપણી ગાડીમાં કેટલા લોકો ભર્યા છે જોઈ લો. આપણી ગાડીમાં લગભગ 17 જણા ભર્યા છે જે તમે જોઈ શકો છો. તો આગળ જ ખાલી 1 2 અને 3 ને 4 જણા આગળ બેઠા છીએ. ગીચામ ગીચ થઈ ગયું છે ગાડીમાં. તમને બતાવીએ આગળ પબ્લિક પણ આવી છે અને આ ઢીંગલી છે ગાડી. તો મિત્રો આપણે ઘરે જતા હતા ને એ રસ્તામાં ભક્તો રામાબિંદનો મોટો અને જાણવાની જોઈ એમ 2 નેજા લઈને આવે છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં. જુઓ ને રામાબિંદનો નેજો. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય બાબારી લખજો. જય બાબારી.